હેલો ફ્રેન્ડ્સ, સમર સ્પેશિયલ ચીકુ કેન્ડીની રેસીપી લઈને આવી છું. અત્યારે માર્કેટમાં ચીકુ બહુ સરસ ક્વોલિટીમાં મળતા હોય છે, તો આપણે એમાંથી ઘરની સામગ્રીથી સરસ મજાની આ રીતે ટેસ્ટીવાળી કુલ્ફી બનાવવાની છે, જે છે ઘણી ટેસ્ટી. એના માટે આપણે 500 ગ્રામ જેટલા ચીકુ લઈ લેવાના છે. આ રીતના જે બહુ સોફ્ટ નહીં અને બહુ કડક નહીં, એ રીતના મીડિયમ ચીકુ લઈ લેવાના. એને છાલ કાઢી અને આ રીતના ટુકડામાં કટ કરી લેવાના છે. એ ટુકડાઓને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લઈશું. એની સાથે આપણે 1 કપ પાવડર સુગર, હાફ કપ મિલ્ક પાવડર, 15 થી 16 નંગ જેટલા પલાળેલા કાજુ એડ કરવાના છે. આને નોર્મલ પાણીમાં જ પલાળેલા છે. તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો તમે ગરમ પાણીમાં પલાળી શકો છો, પણ કાજુ આમાં એડ કરવાથી એક આ કેન્ડીની ક્રીમી ટેક્સચર આપશે. સાથે 1 કપ જેટલું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે. એ બધાને સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું. હવે આ રીતે મારી જોડે બજારમાં મળે છે એવું કેન્ડીનો મોલ્ડ છે, તો હું એમાં ગ્રાઇન્ડ કરેલી આપણે જે સરસ મજાની ચીકુ કેન્ડીની પેસ્ટ છે એ આ કેન્ડીના મોલ્ડમાં પોર કરી દઉં છું. તમારી પાસે આ ટાઈપનું મોલ્ડ ના હોય તો તમે એની જગ્યાએ કન્ટેનરમાં બી પોર કરીને ફ્રીઝર કરી શકો છો. હવે હું કેન્ડી સ્ટિકને અંદર સેટ કરી અને એને 5 અવર માટે રેફ્રિજરેટ કરી લઈશ. અને સાથે સાથે હું આ રીતે એક કાચના વાસણમાં બી કે કાચના ડબ્બામાં બી આ રીતે એને પોર કરી અને એને બી 12 અવર માટે રેફ્રિજરેટ કરી લઈશ. તો આ રીતે બંને આપણા સરસ રેફ્રિજરેટ થઈ ગયા છે. મારું જે મોલ્ડ છે એને કેન્ડીને ડિમોલ્ડ કરવા માટે આ રીતનું નીચે એક બોક્સ આપેલું છે, તો એમાં હું રૂમ ટેમ્પરેચરવાળું પાણી લઈશ અને એમાં આ કેન્ડીના મોલ્ડને 1 થી 2 મિનિટ રાખીશ, એટલે કેન્ડી ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે. તમે એની જગ્યાએ પાણી ભરેલા ગ્લાસમાં બી આ કેન્ડીના મોલ્ડને રાખી શકો છો. તો આપણી સરસ એવી ક્રીમી, તમે જોઈ શકો છો કે કેટલી પરફેક્ટ છે, કે સરસ એવી ટેક્સચરવાળી રેડી થઈ છે. તો આ રીતે ચીકુ કેન્ડી તમારા ઘરે બનાવો, એકદમ સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટથી, અને સમરની મજા માણો. થેન્ક યુ.